जय श्री राम, हर हर महादेव। પ્રાણીઓને મારીને ન ખાઓ, પ્લીઝ સ્ટોપ કિલ એનિમલ. પ્રાણીઓને મારીને ન ખાઓ અને લોકોને પ્રાર્થના કરો કે ન ખાવે. કોઈ દિવસ પ્રાણીઓની આંખોમાં જુઓ, કાપવાવાળા પેલી જુઓ, દયાની વિનંતી કરે છે, દયાની ભીખ માંગે છે, તમને કહે છે મને માફ કરી દો. હોટલમાં ભોજન કરવા જાઓ, ઘરે ભોજન કરો, ત્યારે વિચાર કરો પ્રાણીઓ કેવી રીતે આનંદ કરતા હતા અને પેટ માટે, સ્વાર્થ માટે લોકો મારી દેવે છે. બુદ્ધિશાળી લોકો, મહાન લોકો, ભણેલા લોકો કહેશે કે આપણા પૂર્વજો ખાતા. હું શાસ્ત્રની વાત નથી કરતો, હું ધર્મની વાત નથી કરતો, પણ આપણા પૂર્વજો પાસે ઓપ્શન ન હતા. આજ મનુષ્ય બુદ્ધિશાળી છે, આજ મનુષ્ય ચાંદ પર પહોંચી શકે છે. બધાને આનંદ કરવા દો, જાનવરોને આનંદ કરવા દો. દરેક સૃષ્ટિની રચના છે. જે ધર્મ ન માનતા હોય એને પણ ખબર છે બધાને જીવવાનો અધિકાર છે. દરેક મનુષ્ય, દરેક પ્રાણી ધરતી ઉપર આનંદ કરે. વિચાર કરજો, જ્યારે હોટલમાં ભોજન કરવા જાઓ, ઘરે ભોજન કરો, કોઈ પ્રાણીને મારને ખવાય? સારું લાગે? સ્વાદ માટે, પેટ માટે? આપણા પૂર્વજો પાસે ઘણો ઓછા ઓપ્શન હતા. આ તો બહુ ઓપ્શન છે. આ તો નવી નવી ટેકનોલોજી છે. નવા નવા ફૂડ બનાવી શકો. કોઈ દિવસ જુઓ, પ્રાણીઓની આંખોમાં જુઓ, તમને વિનંતી કરે છે મને મત મારો, મત મારો, મત મારો.